કાંકરેજ તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયત તેમજ 19 પેટા ચૂંટણી ગ્રામ પંચાયતો માટે ફોર્મ ભરવા માટે તાલુકા મથકમાં ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલા અને ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતો અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયતના કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલા તેમજ ટર્મ પૂરી થયેલ ગ્રામ પંચાયતોનો પણ સમરસ પણ બની રહી છે. આમ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે નજીક આવી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકામાં 45માંથી અનેક પંચાયતો સમરસ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. કાંકરેજ તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયતોને તારીખ 6/6/2025 સુધી ટોટલ સરપંચ ઉમેદવાર માટે 77 અને સભ્યોના ઉમેદવાર માટે 122 ફોર્મ ભરાયા હતા. તેમજ 19 પેટા ચૂંટણી માટે 1 સરપંચ ઉમેદવાર તેમજ 5 સભ્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ સરપંચ તેમજ સભ્ય ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે શનિવાર અને રવિવારનો રજાનો દિવસ હોવાથી સોમવારના રોજ મોટી સંખ્યામાં ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. કેસવી ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ.